દીવના દરિયા કિનારે પડેલું આ કોઈ જહાજ માત્ર નથી, પરંતુ ભારતીય સેનાના અને ભારતીય વીર જવાનોના અમર બલિદાનોની એક વીરગાથા છે. આ સ્મૃતિ ચિહ્ન છે. આ છે INS ખુકરી. અને 1971 એટલે કે 1971ના યુદ્ધમાં જ્યારે ઇન્ડો પાક વોર થયું હતું, ત્યારે આ જહાજ ઉપર પાકિસ્તાની નૌસેનાએ સબમરીન દ્વારા જે હુમલો કર્યો હતો અને એની અંદર 18 અધિકારીઓ અને 150થી વધુ નાવિકો, ટોટલ 194 જેટલા આપણા જવાનોએ આ દેશ માટે વીરગતિ વહોરી હતી. આ જે જહાજ છે એને જે INS ખુકરી જે જહાજ ડૂબી ગયું હતું એની યાદ માટે અહીંયા મ્યુઝિયમ તરીકે રાખવામાં આવ્યું છે. લગભગ 32 વર્ષ જેટલી સેવાઓ આપ્યા બાદ આ નિવૃત્ત થયું છે અને હાલ અહીં લોકોની મુલાકાત માટે રાખવામાં આવ્યું છે. આ તે ડૂબી ગયેલા INS ખુખરીની યાદ અપાવે છે અને આપણા ભારતીય વીર જવાનોના શૌર્યની યાદ અપાવે છે. અહીં આવો તો તમે અહીં સામાન્ય ટિકિટ દર લઈ અને આની મુલાકાત કરી શકો છો. અને આ એ પ્રથમ જહાજ હતું જે આપણી સ્વદેશી મિસાઇલો જે આમાંથી ટૂંકમાં ઉપયોગ થતો. આવી ઘણી બધી ઘટનાઓ છે કે જ્યાં દેશના સૈનિકોએ આ દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. તો જ્યાં પણ આપણે જઈએ ત્યાં આવી કોઈને કોઈ જે ઘટનાઓ છે, જે ઇતિહાસો છે, તે આપણે અને આપણા બાળકોને જણાવીએ, જેનાથી એને ખ્યાલ આવે કે આ દેશ માટે આ દેશની સેનાએ કેટલા બલિદાનો આપ્યા છે.